હેલો, હું છું દર્શના અને હું તમને આજે બતાડીશ કારેલાની છાલના મુઠિયા. કારેલાની છાલના મુઠિયા બને છે, કોબીના મુઠિયા બને, પાલક મેથીના મુઠિયા બને, દૂધીના મુઠિયા બને. પણ કારેલાની છાલના મુઠિયા બની ગયા પછી તમને એવું સહેજ પણ નહીં લાગે, એવી કોઈ કડવાશ આમાં લાગતી નથી. ઇનફેક્ટ સૌથી સરસ મુઠિયા કારેલાની છાલના સારા લાગે છે. એની માટે સૌથી પહેલાં આપણે જો આ કારેલાની છાલ, જેમ કે એક ડીશની ધારી પર મેં ઘસીને છાલ કાઢી લીધી હતી. એમાં થોડું મીઠું ભભરાવ્યું, અડધી ચમચી જેવું, અને પછી એને ફ્રીઝમાં મૂકી દીધું. તો હવે આપણે સૌથી પહેલાં આ કારેલાની છાલને ધોઈ લેશું. અને આનું બધું જ પાણી સ્ક્વીઝ કરી લેશું. બરાબર. અને આપણે મુઠિયા બનાવવાના છે ને એ પહેલાં જ આપણે સ્ટીમ કરવા માટે એક તપેલીમાં પાણી લઈ લઈએ અને એને ગરમ કરવા મૂકી દઈએ. ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર એ ગરમ થાય છે ત્યાં સુધી આપણે કારેલાની છાલનું આખું મુઠિયા બનાવવાનું ડો તૈયાર કરી લઈએ. સૌથી પહેલાં એની માટે આપણે જે આ કારેલાની છાલ હમણાં ધોઈ એ લઈ લેવાની. પછી એમાં જે મસાલો કરવાનો છે એ હું બતાડી દઉં છું. અડધી ચમચી હિંગ લેવાની, હળદર, લાલ મરચું પાવડર 1 મોટી ચમચી, હળદર 1 નાની ચમચી, હિંગ ચપટી અને ધાણા જીરું 1 મોટી ચમચી. હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું આપણે. પછી ખાંડ 2 ચમચી. પછી શાકનો મસાલો 1 મોટી ચમચી. પછી મરચાંની પેસ્ટ 1 મોટી ચમચી. પછી આપણે તેલ લેશું 2-3 ચમચી. એમાં નાખશું આ ચપટી સોડા અને આ પ્રોપરલી આવી રીતે હલાવી લેવાનું. તેલ અને સોડા બરાબર હલાવીને આમાં ઉમેરી દેવાના. હવે આપણે આમાં બધા લોટ ઉમેરશું. આ એકવાર મસાલો થઈ ગયો. હવે જોવાનું આમાં કેટલા અમાઉન્ટમાં લોટ સમાય છે. સૌથી પહેલાં લેવાનું ઘઉંનો રેગ્યુલર લોટ 1 મોટો વાટકો. આટલો તો જોશે જ, બરાબર. અને ઘરમાં જેટલા પણ લોટ હોય ને બધા જ તમે 2-2 ચમચી નાખી શકો. પછી લેવાનો જુવારનો લોટ 2 ચમચી, ચણાનો લોટ 3 ચમચી, ઘઉંનો જાડો લોટ 1 નાની ચમચી. આપણે આને બધું જ બરાબર મિક્સ કરશું અને એક સોફ્ટ ડો તૈયાર કરશું. જેટલો ડો સોફ્ટ હશે, જેટલો તમારો લોટ સોફ્ટ હશે એટલા મુઠિયા સોફ્ટ થશે. અને જો તમે કડક લોટ બાંધશો તો મુઠિયા કડક થશે. અને જો તમે સોડા નહીં નાખતા હોય તો તમે 2 ચમચી દહીં નાખી શકો. હવે આપણે લેશું જેટલું પાણી સમાય એટલું પાણી આમાં લેશું. ધીરે ધીરે નાખતા જવાનું. એક સાથે પાણી નહીં નાખી દેવાનું, ધીરે ધીરે નાખવાનું. અચ્છા, હવે જો આ પાણી જે ગરમ થાય છે એને 5 મિનિટ થઈ ગઈ છે અને આ મેં ચારણી લીધી છે જેને મેં તેલથી ગ્રીસ કરી અને આની ઉપર હું ગોઠવી દઈશ. હજી 5 મિનિટ આપણે આને ગરમ કરશું મીડિયમ ફ્લેમ પર. પછી આપણે મુઠિયા મૂકશું. હવે તમે જોઈ શકો છો કે આ
લોટથી ડો કેટલો સોફ્ટ મેં બાંધ્યો છે. જો કેવો સોફ્ટ છે. આવો સોફ્ટ કરવાનો એટલે મુઠિયા સોફ્ટ થાય. હવે આપણે એને ગોળ ગોળ નાના નાના મુઠિયા કરી લેશું. અને જો તમે ચાહો તો આને સિલિન્ડ્રિકલ શેપમાં બી એક મોટું મુઠિયું બી કરી શકો અને પછી એને કટ કરીને વઘારી શકો. હું બધા ગોળ શેપમાં સિંગલ ગોળ શેપમાં કરું છું. હવે તમે જોઈ શકો છો બધા મુઠિયા અરેન્જ થઈ ગયા છે. હવે ગેસને હું 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કરીશ અને આને સ્ટીમ કરીશ. 15 મિનિટ પછી મુઠિયા થઈ જશે. મીડિયમ ફ્લેમ પર કરવાનું છે. હવે 15 મિનિટ થઈ ગઈ છે. મીડિયમ ફ્લેમ પર મુઠિયા સ્ટીમ થઈ ગયા છે. તો આપણે હવે એને ચેક કરી લેશું. તમે જોઈ શકો છો આ સાઈઝમાં થોડા મોટા થઈ ગયા છે ને આપણે એને ચેક કરવા માટે આવી રીતે જોઈ લેશું. હા, નાઈફ એકદમ કોરું નીકળે છે બહાર એટલે કે મુઠિયા સ્ટીમ થઈ ગયા છે. જેવા સ્ટીમ થઈ જાય ને એટલે આપણે મુઠિયાને આવી રીતે તરત જ લઈ લેવાના અને આવી રીતે ખુલ્લા રાખવાના. જો કોઈ લોકો મુઠિયા ઢાંકી દે છે ને કાઢીને તો મુઠિયા કડક થઈ જાય. હવે આવી રીતે એને ખુલ્લા રાખશું અને એકવાર રૂમ ટેમ્પરેચર પર આવશે એટલે આપણે મુઠિયા વઘારી લેશું. અને પછી હવે આ મુઠિયા રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે પણ થોડાક ગરમ રાખવાના. જો તમે એકદમ ઠારી દેશો ને તો મુઠિયા વઘાર્યા પછી કડક થઈ જશે. એટલે થોડાક ગરમ છે અને રૂમ ટેમ્પરેચર પર છે. અને હવે આપણે એને વઘારશું. એની માટે લેશું 2-3 ચમચી તેલ. હવે અંદર નાખશું 1 ચમચી રાઈ. અને રાઈ પોપ થઈ જાય એટલે આપણે નાખશું ધાણા, પછી તલ. હવે નાખશું ધાણા. હવે તલ. અને હવે આપણે ઉમેરી દઈશું આ મુઠિયા. અને આ ફ્લેમ અત્યારે સ્લો છે, બરાબર. અને 2-3 મિનિટ જ આને વઘારશું. બહુ ઓવર વઘારશું તો પછી મુઠિયા કડક થઈ જશે. બસ 2-3 મિનિટ આવી રીતે વઘારી દઈશું અને કોથમીરનું ગાર્નિશ કરશું એટલે મુઠિયા તૈયાર થઈ ગયા. હવે 2 મિનિટ મુઠિયા વઘારી લીધા છે. ગેસની ફ્લેમ મેં સ્વિચ ઓફ કરી. હવે આપણે મુઠિયાને સર્વિંગ બાઉલમાં લઈ લેશું અને હવે આપણે આને કોથમીરથી ગાર્નિશ કરશું. બસ આ થઈ ગયા મારા કારેલાના મુઠિયા રેડી. અને આપણે આને ગ્રીન ચટણી સાથે એન્જોય કરશું. બાય. પ્લીઝ ડુ હેવ અ નાઇસ ડે એન્ડ ટ્રાય ધીસ કારેલાની છાલના મુઠિયા. ખાધા પછી એવું લાગતું નથી કે આ કારેલાની છાલના છે. આઈ કોલ ઇટ ગુજરાતી મંચુરિયન. બાય.